આ ભયંકર ગરમીઓમાં ફ્રેન્ડ્સ જમ્યા પછી પેટ ભારે ભારે લાગે છે, પેટ ફૂલી જાય છે ફ્રેન્ડ્સ, તો આ રીતે બનેલી છાશ પી લેશો ને પેટમાં બળતરા થતી હશે ને તેમાં પણ તમને રાહત મળશે અને ભયંકર ગરમીઓમાં પેટમાં એસી જેવી ઠંડક મળશે જો આ રીતે બનેલી છાશ પી લેશો તો બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે અને એકવાર બનાવીને તમે તેને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો. બનાવવું પણ સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સમાં જરૂરથી આ વિડીયો શેર કરી દેજો. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે લઈ લેવાનો છે ફુદીનો. ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો એક મુઠ્ઠી જેટલો આપણે ફુદીનો લીધો છે, જેને આપણે ધોઈને સારી રીતે કોરો કરી લીધો છે. સાથે જ આપણે લીધા છે લીલા ધાણા, તેને આપણે ડાળી સહિત જ લેવાના છે અને ફુદીનાના ફક્ત પાંદ જ લેવાના છે. લીલા ધાણા પણ ખૂબ જ સરસ એવો ફ્લેવર હોય છે ડાળીમાં, એટલે આપણે અહીંયા ડાળી સહિત જ લીલા ધાણા લીધા છે. હવે તીખાશ કરવી હોય ને તમારે તો જ લીલું મરચું ઉમેરવાનું, અથવા તમે સ્કીપ પણ કરી શકો છો, પણ થોડી એવી તીખાશ ઉમેરશો ને એટલે ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. થોડું એવા આદુના ટુકડા ઉમેરી દઈશું ફ્લેવર માટે અને થોડા એવા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. હવે સાદું મીઠું અને સંચળ પાવડર ઉમેરી દઈશું સ્વાદ અનુસાર. સાથે આપણે અહીંયા ઉમેરી દેવાનો છે ચાટ મસાલો, શેકેલા જીરા પાવડર ને થોડો એવો મરી પાવડર. આ મસાલા ઉમેરશો ને એટલે ચટપટી એવી છાશ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ, અને પીધા પછી પેટમાં એસી જેવી ઠંડક મળશે. જો જરૂરથી એકવાર આ રીતે આ ક્યુબ બનાવીને રાખી લેજો. હવે ઉમેરી દેવાનો છે એક લીંબુનો રસ, જેથી આ પેસ્ટ છે તે કાળી ન પડી જાય અને ટેસ્ટને બેલેન્સ કરે. આ રીતે બનેલી છાશ ફ્રેન્ડ્સ તમે પી લેશો ને એટલે પેટમાં ઠંડક તો મળશે જ, અને છાશ બનાવવા માટે આપણે જે સામગ્રીનો યુઝ કરેલો છે તે પણ આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. એટલે આપણે અહીંયા બધી આયુર્વેદિક ઔષધિનો જ ઉપયોગ કરેલો છે, જેથી આપણા સ્વાસ્થ્યને કંઈ જ નુકસાન નહીં થાય. હવે થોડો એવો બરફ ઉમેરી દેશું અને જો પીસતી વખતે જરૂર લાગે તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું છે, 1 થી 2 ચમચી જેટલું, એટલે બધી વસ્તુ સરસ એવી પીસાઈ જાય. તો સાથે થોડું પાણી ઉમેરી દેશું અને એકદમ ફાઇન એવી આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે ફ્રેન્ડ્સ. આ બધી વસ્તુ આપણી પાસે પડેલી જ હોય છે, પણ તમારે રોજે જો આવી માથાકૂટ ન કરવી હોય ને તો આ રીતે તમે બનાવીને આ ક્યુબ રાખી દેશો ને ફ્રેન્ડ્સ, તો તમારે જ્યારે છાશ પીવી હશે ને તો ફટાફટ તમે છાશ તૈયાર કરી શકશો. તો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ સ્મૂથ એવી આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ. તો હવે તેને કોઈ પણ એક આઈસ ટ્રેની અંદર સેટ કરી દેવાની છે અને ઓવરનાઇટ માટે આપણે તેને ફ્રીઝરમાં જમાવવા માટે રાખી દઈશું. 1 ગ્લાસ માટે આ 1 ક્યુબ ઇનફ છે ફ્રેન્ડ્સ, એટલે આપણે આ રીતના માપની ક્યુબ તૈયાર કરેલી છે. એટલી સરસ હેલ્ધી ટેસ્ટી એવી આ છાશ બને છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો. એટલી સરસ ફ્લેવરફુલ હોય છે કે આ ભયંકર ગરમીઓમાં આપણને ઘણી વખત જમવાની પણ ઈચ્છા નથી થતી, તો ત્યારે તમે આ રીતે બનેલી મસાલા છાશ પી લેશો ને ફ્રેન્ડ્સ, એટલે ખૂબ જ સરસ એવી ઠંડક મળવાની છે. જરૂરથી ટ્રાય કરજો. ક્યારેય તમે આ રીતે છાશ ન બનાવી હોય ને ફ્રેન્ડ્સ તો એકવાર ટ્રાય કરવા જેવી છે. આ ઉનાળાની ગરમીઓમાં બહારના ઠંડા પીણા પીવા કરતાં આ રીતે જરૂરથી આ ક્યુબ બનાવીને આ છાશ ટ્રાય કરજો. તો ઓવરનાઇટ આપણે તેને ફ્રીઝરમાં જામવા માટે રાખી દીધેલું હતું. હવે આ ક્યુબ તૈયાર છે ફ્રેન્ડ્સ. આને તમે એરટાઇટ જારની અંદર ભરીને ફરી ફ્રીઝરની અંદર સ્ટોર કરી શકો છો, અને જ્યારે છાશ બનાવી હોય ત્યારે આ 1 ક્યુબ ઉમેરો અને છાશ બનાવી લો. તમારી ઠંડી ઠંડી મસાલા છાશ બનીને તૈયાર થઈ જશે. આ ક્યુબ છે તે આપણી ઇમ્યુનિટી વધારશે અને પેટમાં થતી બળતરા હશે તેમાં પણ રાહત મળશે. ઘણી વખત જમ્યા બાદ પેટ ફૂલી જવું, અપચો જેવું લાગે ત્યારે તમે આ રીતે બનેલી છાશ પી લેશો તો પેટમાં ખૂબ જ રાહત મળશે. તમારે દવા લેવાની પણ જરૂર નહીં પડે. તો આ રીતે આપણે બરફ અને 1 ક્યુબ આપણે જે તૈયાર કરેલી તે ઉમેરી દઈશું અને સરસ એવું આપણે તેની અંદર ઠંડી ઠંડી છાશ ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરીને ગટગટાવી જાઓ. ખૂબ જ સરસ ટેસ્ટી હેલ્ધી એવી મસાલા છાશ તૈયાર છે ફ્રેન્ડ્સ. આમાં તમારે બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે. મહેમાનોને પણ તમે આ રીતે બનાવેલી મસાલા છાશ પીવડાવશો ને તો મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે. તો અત્યારે એટલી ગરમી પડી રહી છે ને ફ્રેન્ડ્સ, તો બપોરે જમ્યા બાદ તો જરૂરથી આ રીતે બનેલી 1 ગ્લાસ મસાલા છાશ પી જ લેવી જોઈએ, જેથી પેટમાં પણ ઠંડક રહે. છાશનો મસાલો તો આપણે બનાવતા જ હોઈએ છીએ ફ્રેન્ડ્સ, પણ એકવાર આ રીતે ટ્રાય કરવા જેવી છે આ ક્યુબ. તો આજની આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં.
અને તમે પણ આ ગરમીઓમાં આ મસાલા છાશ જરૂરથી ટ્રાય કરજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.